નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ચેપ્ટર ધોરણ 9 ની અંદર 13મું ચેપ્ટર ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 1 ભાગ 1 છે. આપણે જોઈ ગયા પૃથ્વીની ઉત્પત્તિ. એ પૃથ્વીની ઉત્પત્તિના વિશે જો આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો પૃથ્વીની ઉત્પત્તિ છે આપણે જોઈ અગનગોળા સ્વરૂપે થયેલી હોવાનું માનવામાં આવે છે. પૃથ્વીના પેટાળની અંદર જેને આપણે એમ કહીએ કે લાવા રસ ભરેલો છે, ભૂરસ છે એ ભરેલો છે. ક્યાં તરંગો છે એ વહન કરતા જોવા મળે છે, જેના કારણે જુદી જુદી જે 7 પ્લેટો આવેલી છે, મૃદાવરણીય પ્લેટો, એ પ્લેટો છે ક્યાંક ટકરાતી જોવા મળે, ક્યાંક એકબીજાથી દૂર ખસતી પણ આપણને જોવા મળતી હોય છે. એટલે પૃથ્વીની ઉત્પત્તિ છે એ કરોડો વર્ષ પહેલા થયેલી હોવાનું માનવામાં આવે છે. 5000 કરોડ વર્ષ પહેલા થયેલી હોવાનું માનવામાં આવે છે. સૂર્યમાંથી પૃથ્વી છે એ છૂટી પડેલી છે. હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે સ્થાન, અક્ષાંશ વૃત્ત, રેખાંશ વૃત્ત, ગોળાર્ધ અને પ્રમાણ સમય રેખા કોને કહેવાય. તો સ્થાન વિશેની વાત કરીએ તો પૃથ્વી ઉપર અક્ષાંશ અને રેખાંશ વૃત્તોના આધારે વિશ્વનો કોઈ પણ દેશ કે પ્રદેશ ક્યાં આવેલો છે તેની ચોક્કસ જાણકારી જે તે પ્રદેશનું સ્થાન કહેવાય છે. આ બધું તમે 7મા ધોરણની અંદર ભણી ચૂક્યા છો. માત્ર તમને ફરીથી યાદ આવી જાય એ માટે જ આપણે અહીંયા જોઈએ છે કે સ્થાન છે કોને કહેવાય. પૃથ્વી ઉપર અક્ષાંશ અને રેખાંશ વૃત્તોના આધારે વિશ્વનો કોઈ પણ દેશ કે પ્રદેશ ક્યાં આવેલો છે તેની ચોક્કસ જાણકારી ને જે તે પ્રદેશનું સ્થાન કહેવામાં આવે છે. એટલે કોઈ પ્રદેશ છે વિશ્વની અંદર, કોઈ દેશ ક્યાં આવેલો છે તેની જાણકારી જે આપણને મળતી હોય કેના આધારે, અક્ષાંશ વૃત્તો અને રેખાંશ વૃત્તના આધારે, એટલે તેને આપણે સ્થાન કહીએ છીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અક્ષાંશ વૃત્તો. અક્ષાંશ વૃત્તો પૃથ્વી સપાટી પરના કોઈ પણ સ્થળની માહિતી, એટલે પૃથ્વી અહીં વાત કરીએ છીએ કે પૃથ્વી સપાટી પરના કોઈ પણ સ્થળની માહિતી જાણવા માટે 0 અંશ વિષુવવૃત્તથી 0 થી 90 ઉત્તર અક્ષાંશ વૃત્ત, એટલે 0 થી 90 લેવાના છે, એટલે 0 વિષુવવૃત્તથી 90 ઉત્તર અક્ષાંશ વૃત્ત અને 0 વિષુવવૃત્તથી 90 દક્ષિણ અક્ષાંશ વૃત્ત આધારિત ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ છે એવા બે ભાગની અંદર વિભાજિત કરવામાં આવે છે. જે વર્તુળો આવેલા છે તેને આપણે એટલે કે ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં જે વર્તુળો રચાય છે, જે વર્તુળો આવેલા છે તેને, તે વર્તુળોને આવેલા હોય છે તેને આપણે અક્ષાંશ વૃત્તો કહીએ છીએ. હવે રેખાંશ વૃત્તોની વાત કરીએ. પૃથ્વી સપાટી પરના કોઈ પણ સ્થળના સમયની માહિતીને જાણવા માટે શેની વાત કરવી? પૃથ્વી સપાટી પરના કોઈ પણ સ્થળની અથવા સમયની માહિતીને જાણવા માટે 0 અંશ મૂળ મધ્ય ભાગની અંદરની વાત કરીએ. 0 અંશ મૂળ મધ્યાંત રેખાથી પૂર્વ અને પશ્ચિમ ગોળાર્ધ તરફ, પૂર્વ આપણે પહેલા પણ જોઈ ચૂક્યા છીએ, ઉત્તર, નીચે દક્ષિણ, આ પશ્ચિમ ભાગ અને આ પૂર્વ ભાગ. શેની વાત કરી? સમયની માહિતીને જાણવા માટે 0 અંશ મૂળ મધ્યાંત રેખાથી પૂર્વ અને પશ્ચિમ આ બંનેની વાત કરે છે. પૂર્વ અને પશ્ચિમ ગોળાર્ધ તરફ આવેલા ઉત્તરથી દક્ષિણ બાજુએ જતા કાલ્પનિક જે અર્ધવર્તુળો રચાય છે તેને આપણે રેખાંશ વૃત્તો કહીએ છીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ગોળાર્ધ એટલે શું? તો કે વિષુવવૃત્ત પૃથ્વીનું જે બે સરખા ભાગોની અંદર, વિષુવવૃત્ત પૃથ્વીનું જે બે સરખા ભાગોની અંદર
વિભાજન કરે છે તે દરેક ભાગ પૃથ્વીનો ગોળાર્ધ બને છે. પૃથ્વીનું જે બે સરખા ભાગોની અંદર વિભાજન થાય છે તેને જે દરેક ભાગ છે એ પૃથ્વીનો ગોળાર્ધ બને છે. હવે પ્રમાણ સમય રેખા કોને કહેવામાં આવે છે? તો કે સમગ્ર દેશમાં કે બહુ વિશાળ દેશના ચોક્કસ વિભાગની અંદર અથવા તો મધ્ય ભાગમાં કે મહત્વના સ્થળનો જે સ્થાનિક સમય બપોરના 12 બરાબર વાગ્યા હોય, આકાશની અંદર જ્યારે આપણે જોઈએ ત્યારે બરાબર સૂર્ય આપણા માથા ઉપર હોય ત્યારે બપોરના 12 વાગ્યા એવું ચોક્કસ અનુમાન છે કાઢવામાં આવેલું છે. તે એ સમયનો સ્થાનિક સમય છે માનવામાં આવતો હોય છે. એટલે અહીં શું કહે છે કે મધ્ય ભાગમાં કે મહત્વના સ્થળનો સ્થાનિક સમય તે દેશ કે વિભાગના પ્રમાણ સમય તરીકે નક્કી કરાયેલો હોય છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, સમગ્ર દેશમાં કે બહુ વિશાળ દેશની અંદર ચોક્કસ વિભાગની અંદર તેના મધ્ય ભાગમાં બરાબર મધ્ય ભાગની વાત કરવામાં આવે છે. તમે જે આપણે જોતા સ્ટેશનરી દુકાને જે નકશો મળતો હોય એ નકશાને તમે લ્યો છો કરો છો, એ નકશાને બરાબર વચ્ચેથી એમ કહી શકાય ઘડી કરવામાં આવે ઊભી, ત્યારે તમે જોઈ શકો 82.30 જેની બરાબર બે ઘડી છે દોરાતી થતી હોય છે. આ ઘડી છે એ આપણો પ્રમાણ સમય રેખા, જે પ્રમાણ સમય છે ત્યાંથી બરાબર મધ્યમાંથી એ પસાર થતી હોય છે. એટલે પ્રમાણ સમય રેખા છે અથવા તો પ્રમાણ સમય જેને કહે છે તો કે સમગ્ર દેશમાં બહુ વિશાળ દેશના ચોક્કસ વિભાગમાં તેના મધ્ય ભાગમાં કે મહત્વના સ્થળનો સ્થાનિક સમય તે દેશ કે વિભાગના પ્રમાણ સમય તરીકે નક્કી કરાયેલો હોય છે. હવે પ્રમાણ સમય છે એ વિશાળ દેશ હોય તેના જુદા જુદા હોય. રશિયા હોય તો રશિયાના પ્રમાણ સમય છે જુદા જુદા આપણને જોવા મળે. અમેરિકા હોય તેનો પ્રમાણ સમય જુદો જોવા મળે. ભારતનો પ્રમાણ સમય માત્ર એક જ છે 82.30 અથવા 82.30 એ આપણો પ્રમાણ સમય છે. ત્યારબાદ હજી આના વિશે પ્રમાણ સમય વિશે આપણે આગળ ભણશું એટલે એના વિશેની વાત વધુ વિસ્તૃતથી આપણે કરશું. ત્યારબાદ સ્થાનિક સમય, જો અહીં પ્રમાણ સમયની અંદર કેવી વાત કરી હતી સ્થાનિક સમય જે હોય એની, તો હવે સ્થાનિક સમય એટલે શું? સ્થાનિક સમય કોઈ પણ સ્થળના મધ્યાહને અનુલક્ષી ને ગણાતો સમય તે સ્થળનો સ્થાનિક સમય ગણાય. કોઈ પણ સ્થળના મધ્યાહને અનુલક્ષીને ગણાતો સમય તે સ્થળનો સ્થાનિક સમય ગણાય છે. કોઈ પણ સમયે, બીજી રીતે આપણે કહીએ તો કોઈ પણ સમયે સૂર્ય આકાશમાં બરાબર આપણા માથા ઉપર આવે ત્યારે મહત્તમ જે ઊંચાઈએ સૂર્ય આવે છે એ જે મહત્તમ ઊંચાઈએ સૂર્ય આવ્યો ત્યારે બરાબર 12 વાગ્યા એવું માનવામાં આવે છે. બરાબર 12 વાગ્યા એવું નક્કી કરવામાં આવેલું છે, માનવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે સ્થાન, અક્ષાંશ વૃત્તો, રેખાંશ વૃત્તો, ગોળાર્ધ, પ્રમાણ સમય, સ્થાનિક સમય. હવે આપણે એના પછીની ડેફિનેશનની વાત કરીએ તો મેદાન. કોને કહેવાય મેદાન? આ બધું ભણી ચૂક્યા છો, માત્ર તમને પુનરાવર્તન થઈ જાય, ફરીથી પાછું યાદ આવી જાય એ માટે છે. અને ત્યારબાદ આપણે પાઠ છે ખૂબ સારી રીતે સમજવાનો પ્રયત્ન કરશું. હવે મેદાન જે ભૂમિ ભાગ સમુદ્ર સપાટીથી
સપાટીથી 180 મીટર, જે ભૂમિભાગ સમુદ્ર સપાટીથી 180 મીટર કે તેથી ઓછી ઊંચાઈએ આવેલો સમતલ, એક સરખો એવો સમતલ પ્રદેશ જેને મેદાનથી ઓળખવામાં આવે છે, જે ભૂમિભાગ સમુદ્ર સપાટીથી 180 મીટર કે તેથી ઓછી ઊંચાઈએ આવેલો હોય, કેવો તો કે સમતલ હોય એવો. જે સમતલ પ્રદેશ છે તેને મેદાન તરીકે ઓળખવામાં આવે છે. કેવો ભૂમિભાગ તો કે જે ભૂમિભાગ જે સમુદ્ર છે એ સમુદ્ર સપાટીથી 180 મીટરની ઊંચાઈએ અથવા ઓછી ઊંચાઈએ આવેલો જે પ્રદેશ હોય, સમતલ જે પ્રદેશ છે તેને મેદાન તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળ આપણે જોઈએ, મેદાન પાછળની વાત કરીએ. મેદાન પછીની વાત કરીએ તો પર્વત. હવે પર્વતની ડેફિનેશન આપણે જોતી હોય, જે ભૂમિભાગ સમુદ્ર સપાટીથી અહીં કેટલી વાત કરીએ આપણે 180 મીટર, એટલે અહીં પર્વતની વાત કરીએ છીએ કે જે ભૂમિભાગ સમુદ્ર સપાટીથી 900 મીટર કે તેથી વધુ ઊંચાઈએ આવેલ જે ભૂમિભાગ સમુદ્ર સપાટીથી 900 મીટર કે તેથી વધુ ઊંચાઈએ આવેલ અસમતલ, અહીં સમતલની વાત છે, અહીં આવે છે અસમતલ પ્રદેશ અથવા તો શિખરો જે આવેલા છે તેને પર્વત કહેવાય છે. મેદાનમાં શું કીધું તું વિદ્યાર્થી મિત્રો? જે ભૂમિભાગ સમુદ્ર સપાટીથી 180 મીટર કે તેથી વધુ ઊંચાઈએ આવેલો હોય, સમતલ પ્રદેશ હોય તેને આપણે મેદાન કહીએ છીએ. હવે પર્વત, જે ભૂમિભાગ સમુદ્ર સપાટીથી 900 મીટર કે તેથી વધુ ઊંચાઈએ આવેલો અસમતલ પ્રદેશ, શિખરો એટલે કે આકાશ તરફના જે શિખરો હોય એ શિખરો જે આવેલા છે એને આપણે પર્વત કહીએ છીએ અથવા તો પર્વત તરીકે ઓળખીએ છીએ. આ જે ભાગ છે એ ભાગ કેવો હશે? ઉપસેલો હશે, ઉપસેલો ભાગ છે. એટલે પર્વત શ્રેણીઓ જે હશે એ પર્વતોને તમે જોતા હશો, ક્યાંક વધુ ઊંચાઈવાળા, ક્યાંક ઓછી ઊંચાઈવાળા પર્વતો છે આપણે જોવા મળશે. સમતલ નહીં હોય, અસમતલ હશે પ્રદેશ અથવા તો અસમતલ શિખરો હશે જે આકાશ તરફ હશે. આકાશ તરફ એ હશે, અસમતલ હશે અને ઊંચાઈ એની તો કે 900 મીટર કે તેથી વધુ ઊંચાઈ આવેલા હોય, બરાબર, જેને આપણે પર્વત તરીકે ઓળખતા હોય. અને પર્વતો છે એની એમ કહી શકાય શૃંખલાઓ છે પણ આપણે જોઈ શકતા હોઈએ છીએ. બધાની ઊંચાઈ એકસરખી જોવા મળતી હોતી નથી. ઊંચાઈઓની બદોલત આપણે જોઈએ કે બધાની ઊંચાઈ, પર્વત શ્રેણીઓની ઊંચાઈ છે જુદી જુદી આપણે જોવા મળે છે. આ ભાગ જે ઉપસી ગયો છે
ઉપસેલો જે ભાગ છે મેદાની પ્રદેશ હશે, એ મેદાની પ્રદેશ કેવો હશે? સમતલ હશે એકદમ. જ્યારે અહીંયા આપણે પર્વતની વાત કરીએ છીએ ત્યારે આપણે જો એક આજી પ્રદેશ હશે, આજી ભાગ હશે, કેવા એના શિખરો હશે તો કે આકાશ તરફ ઊંચા હશે અને એ ઉપસેલા ભાગો હશે, સમતલ હશે નહીં, અસમતલ હશે. એવા જે પ્રદેશો આવેલા છે, એવા જે ભાગ છે જેને આપણે પર્વત તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે ભાઈ સ્થાન છે, એ સિવાય અક્ષાંશ વૃત્ત, રેખાંશ વૃત્તોની વાત કરી, ગોળાર્ધની વાત કરી, પ્રમાણ સમયની, સ્થાનિક સમયની વાત કરી, મેદાન, પર્વત. એટલે પર્વત છે એ પર્વત, આ તમામ જે ડેફિનેશનો છે એ આપણને આગળની સમજૂતી માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. હવે આગળ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે ઉચ્ચ પ્રદેશ જોયું. ઉચ્ચ પ્રદેશની સાથે આપણે પહેલા આપણે જોઈ ગયા કે પર્વતો એટલે શું, પર્વત વિશેની વ્યાખ્યા જોઈ ગયા હતા, પ્રમાણ સમય રેખાની વ્યાખ્યા જોઈ ગયા. હવે આપણે જે આગળ વાત કરીએ છીએ કે ઉચ્ચ પ્રદેશ એટલે શું, તો જે ભૂમિભાગ સમુદ્ર સપાટીથી, જે ભૂમિભાગ છે એ સમુદ્ર સપાટીથી 180 મીટર કરતા, કેટલા તો કે 180 મીટર કરતા અને 900 મીટર કરતા ઓછી ઊંચાઈએ આવેલો હોય અથવા ઓછી ઊંચાઈ ધરાવતો હોય, જેનો ઉપરનો ભાગ અસમતોલ હોય તેવા ભૂમિભાગને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. જે ભૂમિભાગ સમુદ્ર સપાટીથી 180 મીટર થી અથવા એના કરતા 900 મીટર કરતા ઓછી, 180 થી 900 મીટરની કરતા ઓછી, જેને કહે ઓછી ઊંચાઈ ધરાવતો હોય, જેનો ઉપરનો ભાગ અસમતલ હોય. જે મેદાની પ્રદેશની અંદર પણ આપણે પર્વતની અંદર જોયું હતું ને કે જેનો પ્રદેશ ભાગ છે એ મેદાની પ્રદેશ છે એ સમતલ છે, જ્યારે પર્વતો છે એ અસમતલ છે. તો ઉચ્ચ પ્રદેશ પણ કેવો છે? અસમતલ હોય. તેવા ભૂમિભાગને ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે દખણનો ઉચ્ચ પ્રદેશ અને માળવાનો ઉચ્ચ પ્રદેશ. દખણનો ઉચ્ચ પ્રદેશ અને માળવાનો ઉચ્ચ પ્રદેશ. ત્યારબાદ મોકાનું સ્થાન. જે તે પ્રદેશનું સ્થાન આર્થિક વિકાસ માટે, દેશની અંદર એમ કહી શકાય આર્થિક વિકાસ કરવા માટે, આર્થિક વિકાસ માટેનું હોય, મહત્વનું હોય, જ્યાંથી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ તથા અન્ય અનુકૂળતાઓ છે એ જોવા મળતી હોય એવી સ્થિતિ ધરાવતું હોય, તેને એ જે અનુકૂળતાઓ ધરાવે છે તેને આપણે મોકાનું સ્થાન કહીએ છીએ. તો ભારતને આની પહેલા પણ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી હતી ને કે ભારતને મોકાનું સ્થાન છે એ મળેલું છે. તો મોકાનું સ્થાન એટલે કે આર્થિક દ્રષ્ટિએ આર્થિક વિકાસ માટે જે મહત્વનું છે અને જ્યાંથી આંતરરાષ્ટ્રીય વ્યાપાર છે, જળમાર્ગ તરીકે આપણે આંતરરાષ્ટ્રીય વ્યાપાર કરતા હોઈએ, મહત્વનું બનતું હોય, એ જે સ્થળ હોય એને મોકાનું સ્થાન કહેવામાં આવે છે. તો ભારતને કેવું સ્થાન મળ્યું છે? મોકાનું સ્થાન મળ્યું છે. એટલે આર્થિક વિકાસની દ્રષ્ટિએ પણ મહત્વનું બને છે, બીજા દેશ સાથે વ્યાપાર કરવા માટે જળમાર્ગ તરીકે એનો ઉપયોગ આપણે કરીએ છીએ. એટલે ભારતને મોકાનું સ્થાન છે પ્રાપ્ત થયું છે, એવી તમામ અનુકૂળતાઓ છે આપણને મળેલી છે. હવે એ સિવાય આપણે વાત કરી હતી પ્રમાણ સમય રેખાની. તો પ્રમાણ સમય રેખા આપણે જોયું કે કોઈ વિશાળ જે ભૂમિભાગ છે અથવા કોઈ પ્રદેશ છે કે દેશ છે એના મધ્યમાંથી પસાર થતી હોય, તો ભારતની અંદર 82°30 જે આપણો પ્રમાણ સમયનું માપ કહીએ આપણે, જે આપણે વાત કરી હતી કે નકશાને બેવડો વાળીએ તો બરાબર ત્યાંથી જ એની ઘડી પડતી જોવા મળે. સમતોલ બે જે નકશાનો પેજ છે ને વાળવામાં આવે તો ઘડી જે પડે 82°30 છે, ત્યાંથી આપણી પ્રમાણ સમય રેખા છે એ પસાર થાય છે. આ પ્રમાણ સમય રેખા છે ક્યાંથી પસાર, કેટલા રાજ્યમાંથી પસાર થાય? તો 5 રાજ્યમાંથી પ્રમાણ સમય રેખા છે આપણી પસાર થાય છે. આ 5 રાજ્યો છે એ 5 રાજ્યોને યાદ રાખવા માટે ટૂંકની અંદર આપણે એને મોકા થી એને યાદ રાખી શકીએ. મોકાથી એને યાદ રાખવું સરળ બને છે. કઈ રીતના? તો
અંદાજથી યાદ રાખવું હોય તો કઈ રીતના રાખી શકીએ? તો m બરાબર મધ્યપ્રદેશ, m બરાબર મધ્યપ્રદેશ, o બરાબર ઓડિશા, o બરાબર ઓડિશા, u બરાબર ઉત્તર પ્રદેશ, ઉત્તર પ્રદેશ. અહીંયા c છે મોકામાં, આપણે એને ch લઈ શકીએ અથવા તો c લેશો તો ચાલે. છત્તીસગઢ અને a બરાબર આંધ્રપ્રદેશ છે ને. સરળ થઈ જાય ને યાદ રાખવું. મોકા પ્રમાણ સમય રેખા 5 રાજ્યમાંથી પસાર થાય છે તો કયા 5 રાજ્ય, એવો પણ પ્રશ્ન હોઈ શકે. અથવા તો માની લો કે ભાઈ નીચે આપણે તમને વિકલ્પ આપ્યો હોય કે નીચેનામાંથી કયા રાજ્યમાંથી પ્રમાણ સમય રેખા પસાર થતી નથી, તો આપણને આ 5 એ 5 આવડવા ખૂબ અગત્યના બની રહે. અને જનરલ નોલેજ માટે પણ આપણે ખબર હોવી જોઈએ કે આપણા ભારતના કયા 5 રાજ્ય છે કે જેની અંદરથી પ્રમાણ સમય રેખા આપણી પસાર થાય છે અને તેનો જે સમય છે સમગ્ર દેશને લાગુ પાડવામાં આવે છે. જેની અંદર મધ્યપ્રદેશ, ઓડિશા, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશ આટલા રાજ્યમાંથી પ્રમાણ સમય રેખા આપણી પસાર થાય છે. પ્રમાણ સમય રેખા પસાર થાય છે. બરાબર નકશો જે છે તમે નકશાપટ્ટીની અંદર વિદ્યાર્થી મિત્રો જોજો. 13મો પાઠ છે, 13મું જે ચેપ્ટર છે એની અંદર વિસ્તૃતથી તમને નકશાપટ્ટીની અંદર નકશો છે આપવામાં આવેલો છે, ઘરે એની પ્રેક્ટિસ કરવાની. તો આ નકશાની અંદર બરાબર આમ વચ્ચેના ભાગથી અથવા તો તમારી ટેક્સ્ટબુકની અંદર પણ તમે જોઈ શકશો. બરાબર મધ્ય ભાગથી જેમ કહી શકાય આખી પ્રમાણ સમય રેખા ભારતની છે પસાર થતી જોવા મળે છે. હવે આગળ આપણે જોઈએ ભારત સ્થાન, કદ અને વિસ્તાર. ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર. અહીં ભૌગોલિક દ્રષ્ટિએ આપણે જોઈએ સ્થાન અને કદની વાત કરીએ છીએ, જે આપણે વિસ્તાર છે પછી જોશું આપણે. તો ભૌગોલિક દ્રષ્ટિએ ઉત્તર ગોળાર્ધની અંદર એક મહત્વનું સ્થાન છે ધરાવનારો ભારત દેશ છે. ભૂમિભાગનો વ્યાપ છે એનો વિસ્તાર જે છે એ આપણે જોઈએ તો 8.4 થી 37.6 ઉત્તર અક્ષાંશ વૃત્ત ની અંદર આવેલો છે અને 68.7 થી 97.25 પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે એના મધ્યમાંથી પૂર્વ રેખાંશ 97.25 પૂર્વ રેખાંશ વચ્ચે સમગ્ર ભારત છે આવી ગયેલો જોવા મળે છે. 8.4 થી 37.6 ઉત્તર અક્ષાંશ, 68.7 થી લઈ અને 97.25 ની અંદર પૂર્વ રેખાંશ વચ્ચે ભારત આવેલો છે. હવે પૂર્વ રેખાંશ વચ્ચે ભારત છે સમાઈ ગયો છે. આની બરાબર મધ્યમાંથી કર્કવૃત્ત છે આપણું પસાર થાય છે. કર્કવૃત્ત છે બરાબર આ ભાગના મધ્યમાંથી પસાર થતું જોવા મળે છે, જે 23.30 એ આપણું કર્કવૃત્ત જોવા મળે છે. ઉત્તર અક્ષાંશની અંદર આવેલ છે, જે દેશને બે ભાગની અંદર વિભાજિત કરે છે. કર્કવૃત્ત જે છે એ કર્કવૃત્ત માની લો કે ભારતનો આપણે નકશામાં જોતા હોય તો બરાબર પશ્ચિમેથી એટલે ગુજરાતથી શરૂ કરીએ કર્કવૃત્ત છે પસાર થતું જોવા મળે, પશ્ચિમથી પૂર્વ તરફ એક ખેંચાઈ જતું જોવા મળે. સીધી રોડની અંદર તમને જોવા મળશે કર્કવૃત્ત. એક કર્કવૃત્ત છે પસાર થતું જોવા મળે અને એ ભારતના બે ભાગને એની અંદર વિભાજિત કરે છે કર્કવૃત્ત. ત્યારબાદ અક્ષાંશની દ્રષ્ટિએ પૃથ્વીના ઉત્તર ગોળાર્ધનો ભાગ એટલે અક્ષાંશની દ્રષ્ટિએ પૃથ્વીના ઉત્તર ગોળાર્ધનો ભાગમાં તે ઉત્તરમાં ફેલાયેલો જોવા મળે છે. ઉત્તર ગોળાર્ધનો ભાગ ઉત્તર ભાગની અંદર ફેલાયેલો જોવા મળે છે. આ ઉત્તર ભાગની વાત કરીએ છીએ આપણે.
ઉત્તરમાં ફેલાયેલો છે, જે વધુ પૂર્વ પશ્ચિમ ભાગની અંદર આ પશ્ચિમ આ પૂર્વ એટલે કેની વાત કરે છે? પશ્ચિમ પૂર્વ ભાગની અંદર વધુ એ દિશાએ ફેલાયેલો જોવા મળે છે. એટલે એ ભાગ છે અહીંયા આપણને પોળો છે જોવા મળે છે, પશ્ચિમ પૂર્વ તરફનો ભાગ. જ્યાં આ જે ભાગ છે એ ભાગને વાત કરવામાં આવે છે, તો આ જે ભાગની અંદર હિમાલયની પર્વત શ્રેણીઓ આમ આવેલી જોવા મળે છે. હિમાલયની પર્વત શ્રેણીઓ આપણને જોવા મળે છે, જેને આપણે હિમાલય છે, ઉત્તરનો હિમાલય, મધ્યનો હિમાલય એવાના ભાગ પડતા જોવા મળે. અને પછીના ચેપ્ટરની અંદર એ વિસ્તૃત આવશે. એટલે ઉત્તરના ભાગની અંદર હિમાલય છે એ પર્વત શ્રેણી છે એ આવેલી છે. એટલે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું જરૂરી છે કે ઉત્તરના ભાગની અંદર હિમાલય છે એ પર્વત શ્રેણીઓ વાળો વિસ્તાર છે. એટલે આ જે વિસ્તાર છે એ પર્વતીય વિસ્તાર છે એ બને છે. ત્યારબાદ ત્યાં હિમાલયની પર્વત શ્રેણી આવેલી છે ઉત્તર ભાગની અંદર. એશિયા ખંડની દક્ષિણમાં હોવાથી કર્કવૃતથી નીચે, કર્કવૃતથી દક્ષિણે આપણે કીધું ને કે કર્કવૃત છે ભારતને બે ભાગોની અંદર વિભાજિત કરે છે. આ જે માની લો કે કર્કવૃત છે એ બે ભારતના ભાગ છે એ પાડે છે. એટલે અહીં શું વાત કરી? કર્કવૃતથી નીચે એટલે કયો ભાગ થયો વિદ્યાર્થી મિત્રો? કર્કવૃતથી નીચેનો ભાગ એટલે અહીં આ જે છે એ માની લો કે કર્કવૃત છે. હવે વાત શું કરી? કર્કવૃતથી નીચેનો ભાગ એટલે આ ભાગ આવ્યો. એટલે કર્કવૃતથી નીચેનો ભાગ છે એનું ક્ષેત્ર છે એ ત્રિકોણાકારનું છે. આ ત્રિકોણાકાર બને છે. ત્રિકોણાકારનું આ ક્ષેત્ર છે આપણે જોવા મળે છે. તમે નકશાની અંદર સારી રીતે જોઈ શકશો. ત્રિકોણાકારનું જોવા મળે છે. ત્યારબાદ જે દક્ષિણનો નીચેનો જે આ ભાગ છે એ ભાગ છે, દક્ષિણનો નીચેનો જે ભાગ છે વિદ્યાર્થી મિત્રો એ ભાગ છે, આ ભાગ છે આપણે તમે જોઈ શકો છો. આ જે ભાગ છે એ કેવો જોવા મળે છે? સાંકડો, આમ સંકોચન પામેલો જોવા મળે. નીચેનો સૌથી ભાગ છે એ ભૂભાગ છે. એ કેવો છે? આ ભૂભાગ સાંકડો છે, ત્રિકોણાકાર. અને દક્ષિણ તરફનો ભાગ ભૂભાગ છે એ સાંકડો છે. આ સિવાય આપણે પહેલા પણ તમે જોઈ ગયા હતા કે આ દક્ષિણ તરફનો જે ભૂભાગ છે એ પહેલા ક્લાસની અંદર આપણે જોયું હતું કે ભારતને દ્વીપકલ્પીય પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે, જેને ત્રણેય બાજુથી પાણીથી ગરકાવ હોય, પાણીની અંદર જે પ્રદેશ હોય એવો, દરિયાઈ સીમા જેને લાગુ પડતી હોય એવો પ્રદેશ. એટલે આપણે પહેલા વાત કરીશું કે કર્કવૃતથી દક્ષિણનો ભાગ છે એ ત્રિકોણાકારનો છે. એ સિવાય આપણે જોયું કે ભૂમિ ભાગ છે એ સાંકડો જોવા મળે છે, એ ભૂભાગ છે એ સાંકડો છે. અને આ દ્વીપકલ્પીય પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. હવે દ્વીપકલ્પીય પ્રદેશ કઈ રીતે? તો કારણ કે એ બરાબર આપણે શું વિચાર્યું તો આની પહેલા અરબ સાગર, એ બરાબર અરબ સાગર, બી બરાબર બંગાળાની ખાડી, ચાંદોબા નિકોબાર ટાપુ આવેલા છે. એની અંદર લક્ષદ્વીપ ટાપુ છે. અને આ જે મિડલનો ભાગ રહી ગયો એને H બરાબર હિન્દ મહાસાગર. એટલે શું વાત કરી કે દક્ષિણના ભાગ છે એ દ્વીપકલ્પીય પ્રદેશ છે. આ દ્વીપકલ્પીય પ્રદેશ એક તરફ અરબ સાગર, બીજી બાજુ બંગાળાની ખાડી અને હિન્દ મહાસાગરથી છવાયેલો જોવા મળે છે. માટે અહીં દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે. પૂર્વ પશ્ચિમના સાંકડા મેદાનો છે. હવે અહીં વાત કરી કેવી રીતે વાત કરી છે? પૂર્વ પશ્ચિમના સાંકડા મેદાની પ્રદેશો અહીંયા આવેલા આપણને જોવા મળે છે.
ત્યારબાદ અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ છે એ બંને લગભગ સરખા જોવા મળે છે. અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ આના પછી આપણે નકશાની અંદર વ્યવસ્થિત રીતે પાછું આને સમજશું. આપણે આ પ્રાથમિક માહિતી છે આપણે એને મેળવીએ છીએ. 3 માર્ક્સના પ્રશ્નોની અંદર આ રૂપનું સ્વરૂપે આવતો હોય છે. આપણે આના પછીના તાસની અંદર જોશું નકશાની અંદર વધુ વિસ્તૃતથી. હવે અહીં અક્ષાંશીય અને રેખાંશીય જે વ્યાપ છે એ લગભગ 30 છે. બંનેનો સરખો જોવા મળે છે. લગભગ 30 અંશ જોવા મળે છે. જેની બદોલત કાશ્મીરથી કન્યાકુમારી કાશ્મીરનો ભાગ 8મા ધોરણની અંદર 7મા ધોરણની અંદર પણ તમને ખબર હશે નકશાની અંદર જુદા જુદા રાજ્યો છે તમને દર્શાવતા વિદ્યાર્થી મિત્રો આવડતા હશે. તો અહીં વાત કરે છે કાશ્મીરથી કન્યાકુમારી. હવે કાશ્મીર રાજ્ય ઉત્તરની અંદર આવેલું છે, કન્યાકુમારી દક્ષિણતમ છેવાડો જેને કહીએ. એટલે ઉત્તરથી દક્ષિણ તરફ કાશ્મીરથી કન્યાકુમારીની જે વિસ્તાર છે એ કેટલા કિલોમીટરની અંદર પથરાયેલો છે? 3214. આ જે છે એનું માપ કેટલું જોવા મળે છે? કેટલા કિલોમીટરની અંદર પથરાયેલો છે? 3214. ત્યારબાદ હવે આપણે અહીં જોઈએ કે અક્ષાંશીય રેખાંશીય વ્યાપ છે લગભગ 30 છે. બંને સરખા છે. કાશ્મીરથી કન્યાકુમારીની જે કિલોમીટર છે એ 3214 છે. હવે આપણે વાત કરીએ પશ્ચિમથી પૂર્વની વાત કરીએ. પશ્ચિમથી પૂર્વની અંદર એટલે પશ્ચિમની અંદર આ જે ભાગ છે એ ભાગની અંદર તમને ખબર હશે કે ગુજરાત છે એ આવેલું છે. પશ્ચિમની અંદર ગુજરાત છે એ આવેલું છે. એટલે ગુજરાત એટલે અહીં વાત કેની કરી આપણે? પશ્ચિમથી પૂર્વ એટલે પશ્ચિમનો પ્રદેશ બન્યો ગુજરાત અને પૂર્વની અંદર આ બાજુ તમે જોતા હશો અરુણાચલ પ્રદેશ. 7 સિસ્ટરના જે રાજ્યો આવેલા છે એ ગુજરાતથી અરુણાચલ પ્રદેશ. ઉત્તર દક્ષિણની વાત કરી આપણે. હવે અહીં વાત કરી આપણે પૂર્વ પશ્ચિમ અને પૂર્વની વાત કરીએ છીએ. પશ્ચિમ અને પૂર્વની વાત કરીએ છીએ. પશ્ચિમે આવેલું ગુજરાત, પૂર્વની અંદર આવેલું અરુણાચલ પ્રદેશ. એટલે પશ્ચિમથી પૂર્વની આપણે વાત કરીએ તો એની આપણે જોઈએ કે એની જે કિલોમીટર છે 2933. 2933 કિલોમીટરની અંદર એનો વિસ્તાર છે, વ્યાપ છે આપણે જોવા મળે છે. આ જે છે એના કારણે ગુજરાતથી અરુણાચલ પ્રદેશ એટલે દૂરનો જે સમયગાળો છે એ દૂરના સમયની અંદર આશરે 2 કલાકનો ફેર છે આવતો જોવા મળે. સ્થાનિક સમયની અંદર 2 કલાકનો ફરક પડતો જોવા મળે છે. સ્થાનિક સમયની અંદર ફેરફાર થાય છે, પ્રમાણ સમયમાં ફેરફાર થતો નથી. એટલે અરુણાચલ પ્રદેશની અંદર અને ગુજરાતની અંદર આપણે જોતા કે ગુજરાતની અંદર હજી મધ્યરાત્રિ હોય, દિવસ ઉગ્યો ન હોય, ત્યારે અરુણાચલ પ્રદેશની અંદર દિવસ છે ઉગી પણ ગયો હોય. બરાબર, એ રીતે આપણે તફાવત છે જોવા મળતો હોય છે. આ સિવાય આપણે જોઈએ કે ભાઈ ગુજરાતના ભારતના સ્થાનની અંદર વાત કરીએ, કદની અંદર આપણે વાત કરીએ તો ભારતની અંદર પ્રમાણ સમય રેખા છે પસાર થાય છે, જે ભારતના બરાબર મધ્યમાંથી પસાર થતી જોવા મળે છે. ભારતના નકશાની આપણે જો વાત કરીએ તો બરાબર મધ્યમાંથી 82°30 જેને કહીએ મધ્યમાંથી ઊભા ઉત્તરથી દક્ષિણની વાત આપણે કરીશું. ઉત્તરથી દક્ષિણ સુધીનો બે ઘડી કરવાની સાથે આપણે જોતા હોય 82°30 ની અંદરથી પ્રમાણ સમય છે 5 રાજ્યોમાંથી પસાર થતી જોવા મળે છે. આ 5 રાજ્યો હમણાં જ આપણે જોયું હતું વિદ્યાર્થી મિત્રો, કયા? તો કે મોકા.
મોકા બરાબર આપણે જોયું હતું કે મોકા છે એમ બરાબર મધ્યપ્રદેશ, ઓ બરાબર ઓડિશા, ઉ બરાબર ઉ એટલે યુ બરાબર ઉત્તર પ્રદેશ, CH અથવા તો સી બરાબર કયો આવશે છત્તીસગઢ, એ બરાબર આંધ્રપ્રદેશ. આ 5 રાજ્યોમાંથી પસાર થતી આપણને જોવા મળે છે. આંતરરાષ્ટ્રીય આપણને જળમાર્ગ છે, દ્વીપકલ્પીય પ્રદેશ છે, માટે આંતરરાષ્ટ્રીય જળમાર્ગ છે એ આપણને સારો મળેલો છે, જે મોકાનું સ્થાન છે એ ધરાવે છે, જે વ્યાપાર કરવાની અંદર ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આર્થિક વ્યાપારની દ્રષ્ટિએ એક મોકાનું સ્થાન ભારત છે એ ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ જોયું કે ભારતનું સ્થાન કદની વાત કરીએ તો હવે આગળના ક્લાસની અંદર આપણે વિસ્તારની વાત કરશું, પરંતુ એ પહેલા આપણે જોશું આને નકશાની અંદર, જેથી તમને યાદ રાખવું ખૂબ જ સરળ બની જાય.